वलसाड़ पुलिस का बड़ा ऑपरेशन हंट। 37 साल से फरार आरोपी यूपी से गिरफ्तार। वलसाड़ पुलिस का बड़ा ऑपरेशन हंट। 37 साल से फरार आरोपी यूपी से वलसाड़ जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला के मार्गदर्शन में ऑपरेशन हंट की शुरुआत की गई। इसका उद्देश्य लंबे समय से फरार अपराधियों को पकड़कर कानून का पालन करवाना और पीड़ितों को न्याय दिलाना है। इसके तहत वलसाड़ जिले की सभी पुलिस इकाइयों, पुलिस थानों, लोकल क्राइम ब्रांच और स्पेशल ऑपरेशन ग्रुप के समन्वित प्रयासों से स्मार्ट डेटाबेस तैयार किया गया। पुराने केस से जुड़े दस्तावेज एकत्रित किए गए और तकनीकी विश्लेषण कर कार्रवाई की गई। 37 साल से फरार आरोपी गिरफ्तार। वलसाड़ सिटी पुलिस स्टेशन में साल 1989 में दर्ज गुरनान 18/1989 आतंकवाद निरोधक अधिनियम 1987 और आर्म्स एक्ट की धारा 25(1)(a) के तहत दर्ज केस में आरोपी चंद्रभान सिंह रणविजय सिंह चौहान ठाकुर, मूल निवासी ग्राम चांदपुर, धाना मोहल्ला, तहसील बिंदकी, जिला फतेहपुर, उत्तर प्रदेश को आखिरकार 12 जुलाई 2025 को वलसाड़ पुलिस ने यूपी से गिरफ्तार किया। વલસાડ સિટી પોલીસે આરોપીને પકડેલો છે તેના માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપીસી વિકાસ સાહેબ અને સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ સાહેબની સૂચનાથી એક મોટું અભિયાન, એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ ઓપરેશનને ઓપરેશન હન્ટ નામ આપવામાં આવ્યું છે। ઓપરેશન હન્ટ અંતર્ગત સમગ્ર દેશમાં જે વલસાડ જિલ્લામાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા જે આરોપી છે એનું નેશન વાઇડ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મે અને જૂન મહિનાના મળીને કુલ 60 જેટલા આરોપી નાસ્તા ફરતા પકડી પાડવામાં આવ્યા છે। એની અંદર ઘણા બધા આરોપી 30 વર્ષ જૂના લૂંટ, ધાડ, મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડરના આરોપીઓ પકડવામાં આવ્યા છે। અને એ જે ઓપરેશન હન્ટ અંતર્ગત એક ખૂબ મોટી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમને મળી છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર, જે પીએસઆઈ ડેનિશ પટેલ અને જે સ્ટાફ છે આખો સદેવસિંહ, ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ, એની ટીમ જે આખી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ટીમને ખૂબ મોટી સફળતા મળી છે। 37 વર્ષથી નાસ્તો ફરતો એક આરોપી ચંદ્રભાન સિંહ રણવિજયસિંહ ચૌહાન, જે આર્મ્સ એક્ટ અને સાથે સાથે ટાડા એક્ટનો આરોપી છે। આતંકવાદી અને વિનાશક પ્રવૃત્તિ અટકાવવાનો જે કાયદો 1987નો કાયદો છે એ અનુસંધાને 1989માં આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને સતત 37 વર્ષથી આ નાસ્તો ફરતો આરોપી એને ઉત્તર પ્રદેશ જઈને પીએસઆઈ ડેનિશ પટેલ અને હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ એની ટીમને ઉત્તર પ્રદેશના ફતેપુર ડિસ્ટ્રિક્ટના ચાંદપુર વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે। આરોપીએ કઈ રીતે શું કરેલું? આ બનાવની જો હકીકત કહીએ તો 1989માં વલસાડ સિટીમાં એક ઘરફોડ ચોરીના ગુનામાં એક મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ જે તે સમયે કોસંબા જે વિસ્તાર છે ત્યાં ઓરડી રાખીને આ જે આરોપી ચંદ્રભાન સિંહ સાથે રહેતો હતો અને મુન્નીલાલની પૂછપરછમાં આ ચંદ્રભાન સિંહ રણવિજયસિંહ ચૌહાણ અને મુન્નીલાલ બંને ઉત્તર પ્રદેશથી એક હથિયાર લઈને આવેલા છે અને મુન્નીલાલના કહેવા મુજબ ચંદ્રભાન સિંહે જ આ હથિયાર એને આપેલું હતું અને એણે પોતાની ઓરડીમાં એણે જમીનમાં દાટીને રાખેલું હતું અને વલસાડ વિસ્તારમાં ખૂન, ધાડ, લૂંટ એવા ગંભીર ગુનાઓ કરવાના આશયથી આ હથિયાર ચંદ્રભાન સિંહે મુનીલાલને આપ્યું હતું। હથિયાર મુનીલાલની ઓરડીમાંથી કબજે કરવામાં આવ્યું હતું અને આ અનુસંધાને આર્મ્સ એક્ટ અને ટાડા એક્ટ મુજબ આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે તે સમયે મુનીલાલની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આરોપી ચંદ્રભાન સિંહ રણવિજયસિંહ ચૌહાણ એ મહિનાથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમારની ટીમ આની અંદર કામે લાગેલી છે। ઉત્તર પ્રદેશના જે ચાંદપુર વિસ્તાર છે ત્યાં જઈને તપાસ કરતા એવી હકીકત મળી હતી કે રણવિજયસિંહ ચૌહાણની 4 દીકરીઓ છે અને એમાં એક દીકરી કાનપુર, એક દીકરી ફતેપુર, એક દીકરી કલ્યાણપુર અને એક દીકરી ઉરઈ, એમ અલગ અલગ જિલ્લાઓમાં રહે છે। 3 જે જિલ્લાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને એ તપાસ કર્યા બાદ એ જે દીકરીઓ છે, એના જમાઈ છે, એના પરિવારના અન્ય સભ્યો,
એ તમામ લોકોના સીડીઆર એનાલિસિસ કરવામાં આવ્યા હતા, ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને એક ચોક્કસ હકીકત જે મળી હતી કે આ આરોપી છે એ 12મી જુલાઈની આસપાસ એ ચાંદપુરમાં પોતાના વતનમાં આવવાનો છે અને એ ચોક્કસ હકીકત આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને લોકલ પોલીસ સ્ટેશન ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ અને ફતેપુર ડિસ્ટ્રિક્ટ એસએસપી અનુપ કુમાર સિંહની મદદથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક ખૂબ મોટી સફળતા 37 વર્ષ જૂના ટાડા એક્ટના આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. આ આરોપી